हेलो मित्रों, केम छो? मजा में जय माताजी कारीगर चेनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે હિંગડામાં આવી ગયા। હિંગડા ગામમાં આજે આપણે કામ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું હતું અને આજે આપણે નળ ચડાવવાના છે। તો જોઈ શકો છો આ નળ આપણે બાકી હતા તો નળ ચડાવીએ ને નળ એકદમ ઓરિજિનલ નળ છે, લાંબી દાંડીવાળા નળ છે। તમે પણ નાખો તો આ લાંબી દાંડીવાળા નળ નાખવાના એટલે હેવી ને હેવી નળ આવે। તો આ કઈ રીતના ફિટિંગ થાય એ હું તમને बताड़ूँ। तो आज આપણે પેલા આ બાથરૂમ है, પછી અહીંયા है ने પછી ઓલી કોરા है, ये આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ ને આવો હું તમને ગીઝર પણ बताड़ूँ। અહીંયા આપણે ગીઝર પણ આપણે અહીંયા ફિટ કરી દીધું। આપણા એ ઓલા બાથરૂમમાં એક ફિટ કર્યું ને આ બાથરૂમમાં ગીઝર ને ફુવારો ફુવારો તો એ બધું એકદમ કમ્પ્લીટ है। तो લાઇટ પણ ફિટિંગ થઈ ગઈ, જોઈ શકો છો આપણે કમ્પ્લીટ। तो આ બાથરૂમ एकदम ऑलरेडी है। हवे આપણે અહીંયાથી આપણે નળ ચડાવવાનું સ્ટાર્ટ કરશું। તો સંજયભાઈને કહો, સંજયભાઈ આવી જાઓ ઉતારવા। ના મિત્રો ભૂલતા નહીં સબસ્ક્રાઇબ, લાઈક ને શેર કરવાનું, એટલે શેર જરૂર કરો એટલે આવીને આવી આપણા ચેનલ આગળ વધે ને ચેનલને આગળ લઈ જવાની છે જ્યાં સુધી જાય ને લગન, એટલે આ રીતના છે। તો ને પહેલાથી ચાલા લગન જોવાનું ભૂલતા નહીં। તો સંજયભાઈને આગળનો દોર તમને આપું છું। तो संजय भाई उतार आराम कोमो टेपलर वीटे टेपलर वीटो ना टेपलर थी वीटी ने આપણે એકદમ કમ્પ્લીટ કરવાના છે। તો આ છે આપડા ગરમ પાણીનો નળ। તો ગરમ પાણીનો નળ પણ બહુ હેવી છે। ગરમ પાણીમાં આપણે આ બાપને ઓગરે નહીં એ રીતના આપણે કરવાનું છે। તો આજે આપણે આ લાસ્ટ કામ છે, છેલ્લું કામ, એ પછીનું હવે કામ થઈ ગયું પૂરું। काम थे गई। हेलो मित्रों, જોઈ શકો છો આપણે આ ગરમ પાણીનો નળ છે। તમે કંપની એની ઓરિજિનલ વસ્તુ આવે આ જે છે ને ગરમ પાણીમાં આ દાંડી કોઈથી ગરમ ન થાય અને એને ઓલી અંદરની દાંડીમાં આવે એ પણ આપણે સ્ટીલ પિત્તરની આવે એટલે કોઈથી ગરમ ન થવા દે। લાંબી દાંડીના નળ આવે તો એકદમ ઓરિજિનલ વસ્તુ છે। તમે પણ નાખો તો આવી વસ્તુ નાખજો તો એથી કરીને આપણે નુકસાનીમાં ન જાય। तो हालो आ बीजो नळ लगाड़िए। तो आया अपने भुलाई गई तो जो आ है ने ट्रिपल नळ आवतो काम आवतो तो ट्रिपल नळ એટલે કે આપણે ફુવારાવાળો હાથે ફુવારાવાળો નાવાનો ને એટલે આ ગાંઠવાનો અને આ ટ્રિપલ નળ કહેવાય। જોઈ શકો છો ટ્રિપલ નળની આગળ તમને બતાડું। खास કરીને ભૂલાઈ ગયું સિમ્પલ નળ ચડાવતા। બંધ કરી દેતા આ કહેવાય ટ્રિપલ નળ। હા ट्रिपल नळ થઈ ગયો ફિટ ને ટ્રિપલ નળ કહેવાય। હવે અહીંયાથી આ ટ્રિપલ આ છે પિચકારીના, આમ ચાલુ કરો ને તો અહીંયા પાણી આવશે અને બંધ કરીને અહીંયા ચાલુ કરો એટલે અહીંયા પાણી આવશે। હવે આ છે આપણે બાકી અહીંયા આવી જાવ। મંજૂરથી તો રહેતી નહોતી નવું પછી હું ના થાકું બધા ભેગા બધા ઘર ભેગા નુકસે નહીં થા।
તૈયાર થઈ રહી છે સંજય ભાઈ પિસ્કારી છે કામ પિચકારી પિસ્કારી ક્યાં આવશે નળમાં વાહ કીકોમાં પેપર આવશે ઉકોમાં પાણી નાખ્યું ટાંકામાં કાંઈ આવ્યું તો સારું આમાં તો કઈ ડિસમિસ જોઈએ ભાઈ ડિસમિસ ગમે હાલે પ્લગપાનું ડિસમિસ માર જોઈએ હા એ હાલે પ્લગપાનું એક મને લઈ આવજે હું પ્લગ પાનું જ ગોતું પણ એ સરખું નથી સ્ટોપ કરી દે અચ્છા આપણા સોફા કપડા ઢાંકો શું કરશો તો આપણે ઢાંકણું પણ આપણે ફિટ કરવાનું છે અહીંયા વાડે કરી લે તો આવતે વર્ષો થાય सिस्टम को बोलते लेफ्ट है ना टाइम બધું છે आ तो एक लेफ्ट ने एक साथ ले से हम હે आ एक જ છે આમાં બ્લોક ને લેફ્ટ અરે ઈ તો ખાલી એક એક્સ્ટ્રા પ્લગ રાખ્યો છે ન્યા ઈ બરાબર છે જી છે ઈ તારું પીક डायरेक्ट બ્લોક है હા હા એ સાફ ચાલુ કરવી પડે ને ભાઈ तो लेफ्ट ही થાય ચાલુ હે બ્લોક ચાલુ કરે તો લેફ્ટ થાય ને હા હા મારો એમ કહેવાનું ભાઈ તને બીજું કોઈ મારે કહેવાનું થતું નથી હવે જો આ ભગવાન દે ખુલી જાય ભગવાન માતાજી તો ખોલ દે એટલે આ ખુલી ગઈ મોરાગટ વરી આ એમાં તૂટી જાય આ ટીવી નબળી છે ગીઝર કેટલા ના આવ્યા એ તો મને કે હે ગીઝર ન્યા કઈ દીધું લીધું મારે લેવા જવા એટલે કહું મેં તો પણ પ્રોમ્પ્ટર ના ઈ લીધે બે ત્રણ ના લીધા વાહ ચાલો ગીઝર વાહ આ ગીઝર માંથી જોઈએ કે આ ઉપર ની આ કાળી ફોર ફિટ કરવાનું હા આ પર આમાંથી ઈ તો ઈ જોઈ લે જો ભાઈ આમાંથી કદાચ પાણી ક્યાંય લીકેજ થાય ને તો નળું ખોલીને પાછી ટેપલર વીટવાની હોય બીજું આમાં કઈ હોય નહીં મને રોગો ધક્કો કરાવતા નહીં ઈ તો લોહી દાંત આલે છે નકર એનું કારણ મારે નોરતા આવ્યો નજીક એટલે કામ હોય ની પીડા મારે મારે જાવું કોન્સમાં નોરતા માતા નોર જવાનું છે ઈ તો પછી ભલે જ્યાં જાય ને દ્વારકા જા કે વાહ વિજય જન ગિરનારમાં ગિરનારનો હોય બેન તમારો તો એક સોય કરતી હશે તો ગીતામાં આવ્યો ગિરનારનો હોય તમારો બાપ ભાઈ ઉતા વયો જા પણ કોક મને સહાયતા કરી દેવું જોઈએ ને વળી આ મામેરો વાહે મોકલે તો ગુમ થઈ ગયું છે ના ના એ એમની ક્યાંય તને ફરિયાદ રખાઈ નહીં હવે અમારે જો બાથરૂમ થઈ ગયા હા દાનિકાને હા બરોબર હવે એ કઈ જોતું નથી ને હમણાં કાની ફોટો થઈ ગયો હા ને મોટરસાઇકલ વાળાને કહું કે ભાઈ જાતા હોય તો તમારે લઈ જાઓ ને બીજે ગમે એ કારીગર મેં દેખાડો આ ભગત તો ગયો નાખી ગયો ગીતા નાહી તું એ નાખી ગયા ભાઈ હું તને એમ કહેતો તો હું ચા પીવડાવી આવું ટાકા ઉપરનો રામભાઈ કાલે ઓવરફ્લો થઈ ગયા એવું પાણી આવ્યું હો ઉપરના ટાકા બે ઓવરફ્લો થઈ ગયા હા એટલું પાણી આવ્યું ફ્રેશ ભાઈ આ તારે 2 ફીટ થાય હે ઢાંકણા વાળી થાય નાય થાય તને મોજ આવી કરને આ પાણી ડોલ નહીં ભરાય આ પાણી ડોલ તો ભરવાની હોય નહીં આ જ્ઞાન બરોબર પિસ્કારી છે હાથ પિસ્કારી છે ને પાછળ નહીં તો તે હાવ ડોલ ભરવી તો અહીં રાખી ભર લે ઓલી પિસ્કારી આવી ગઈ હા ઈ પિચકારી આવી બે હજી બાકી છે આપણે
યાદ રાખજો પણ મારું લોહી ન પી જાય ના ન તું જમતા આમ હે ને મારા હાથ તે ભારી આંગો કે એટલે નળ ભાંગી તૂટી જાય ને હું ઈ બીતો હોય કે અમે લોઢામાં બસોડા લઈને હાંજ તૂટી કે આમાં એનો હાલે હો ભાઈ હું આ બીટો લગાડું ઈ તો તે ભાંગી ગયા તો જ્યાં જાય એમની ખાઈડમાં ને બદલાવી જ દેવાના હે કઈ દીધું છે નહીં નકર કહું કે બાટિયા પીટ કરવા આવે તો હાંજે વ્યારું કરી નાખ્યું બાટિયો હલવા જે કોઈ નહીં હગો મામાનો દીકરો છે એમ તો બીજી કેટલા લેતા અરે હોય યાર અરે હોય યાર પોતા હાથ પોતા તને આ ભેગા થઈ ગયા બે હાડુ ભાઈ વેચી જાતે ની ટેપ ની ભારી આવી ની રામ ભાઈ એમની વસ્તુ નબળી નહીં એટલે નબળી નથી કઈ વસ્તુ હે ન્યાહાનાજીમાં ફેર છે નકર ન્યાહાન રબર ની ઓરિંગ આપવી જોઈએ કંપની ને કે નહીં દોરી આપવી જોઈએ રબર ની સા કરતા ને ઓલે ભાઈ આવું થઈ ગયો એક તો રામ મંદિર ને હળ કોઈલા રાખે ઘણી આવ્યા ભેગો સીધો દાજ લેવાનું ચાલુ ભાઈ તું દીક દુખીએ તો છોકરે કે મેં તારા બધું નહીં દેખ્યું મને ખબર ન હોય ને ત્યાં બેન તો કે તારું બધું કમ્પ્લીટ હોય તમને થોડી ખબર જ તમે હું કરીને જાય જોતી તો માંગીએ મને ખબર જ મારે શું કરવાનું છે કીનો કીમણો દા લેવો હોય દેવી પ્રમદી કહે કે તમે મોટવાડા વાળા દા ન લેતો તમે રાવણ કાયમ નોખનોખી વાતો કરો છો હું કોઈ દીધી ને ધોડો બને તો બાકી છે અમારું કામ થઈ જાય તો ભેગું થાય તમે પાંચમાં જાઓ ઓછી લેજો કારામભાઈ હે એ પોસરો ઓછી લેજો હા નમરેનભાઈ એટલે પૂરી છે એ પાછા ટીંગાઈ દો હો તમે કઈ ક્યાં એ હોઈ ખબર ના અરે હોય હા ના રે ના હા, ખોટી હા. વાત ન કરાવ્યું તાર કઈ આનો હારો વાઇસર ની દીધો એની એ તો કેમ કાઈ તો કરું લીકેજ ના રહી એટલે ઘણું લા દા લીકેજ ને કેમ મને કા ફૂગીએ તો ખરી ને ફૂગીએ કે આ ફૂગી તો જાહેર નડી જેઠિયન ક્યાં ગયા રામ ના વાહ ધરમપુર હે ધરમપુર ધરમપુર આ સાઈડ આલે ન્યા કોણ ગઈ ત્યાં ભાવ પર અહીંયા બન હે ને હે બન હે બન હે ઈ સાઈડ તાર કાકા રાજસિંહ છોકરો એ કઈ જાય કે નથી જતો ખાંડી એક કોઈ પણ એવું નહીં અગ્નિ આવી હે તું જોતા ખરે યાર સંજયભાઈ નાગરી પિસ્કારી પાણી અમે ખાઈ આલામું ને એટલે આમાં છે ને દોડવું ના પડે ઈ કઈ નક્કી ન હોય ભાઈ આનું પાનું હતું સમજો આને એટલી પલ્લે રાખી આમાં રિંગ પણ